डभोई के मैनपुरा से ये खबर सामने आ रही है, जहां पर राष्ट्रीय एकता पदयात्रा पहुंची, जिसके साथ डिप्टी सीएम हर्ष संघवी भी पहुंचे। दरअसल सरदार वल्लभ भाई पटेल की 150वीं जन्म जयंती को मनाते हुए इस वक्त राष्ट्रीय एकता पदयात्रा का आयोजन करवाया गया है। करमसद से लेकर केवड़िया तक ये यूनिटी मार्च आयोजित हो रही है, जो कि डभोई तालुका के मैनपुरा पहुंची थी, जहां पर गुजरात के डिप्टी सीएम हर्ष संघवी भी यूनिटी मार्च में शामिल होकर पहुंचे थे। तब आपको बता दें कि इस दौरान उनकी ओर से वहां पर आयोजित सरदार गाथा के कार्यक्रम के तहत सरदार वल्लभ भाई पटेल की जिंदगी के बारे में लोगों तक जानकारियां पहुंचाते हुए सभी को संबोधित किया गया था। तब आपको बता दें कि यूनिटी एकता मार्च में जुड़ने को लेकर डिप्टी सीएम हर्ष संघवी की ओर से काफी खुशी भी जताई गई थी। तब इस दौरान कश्मीर के राज्यपाल अर्जुन भाई मोढवाडिया, साथ ही प्रदीप सिंह जाडेजा, विधायक शैलेश मेहता और भारतीय जनता पार्टी के अन्य अग्रणी नेता भी शामिल हुए थे। मोदी जी द्वारा ऐतिहासिक रूपे આપણે જોયું છે કશ્મીરથી લઈને ગામોથી લઈને શહેરો સુધી ચારેય દિશામાં જય સરદારના નારા જોડે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું અને રાષ્ટ્રવ્યાપી યાત્રા 24 નવેમ્બરથી ડિસેમ્બર સુધી કરમસદથી કેવડિયા સુધી તમામ રાજ્યોથી પ્રતિનિધિઓ આવ્યા અને આ પ્રતિનિધિઓ જોડે આજે વહેલી સવારથી આ 15 કિલોમીટરની પેદલ યાત્રામાં ગામમાં હજારો લોકો બહાર આવી જય સરદારના નારા સૌ લોકોને સરદાર સાહેબના વિચારો, સરદાર સાહેબના જે આજે દેશને એક રાખવા માટે ખરેખર સૌથી મોટા સાબિત થયા છે, એવા નિર્ણયોનો આ યાત્રા દરમિયાન માહિતી મળશે। ભવિષ્યની અંદર એમના જીવનમાં ક્યારેક કોઈ ચેલેન્જ આવશે તો એ ચેલેન્જ પહોંચી વળવું એ જરૂરથી આ યાત્રા દરમિયાન સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ વર્ષ નિમિત્તે અહીંયા ગુજરાત અને સમગ્ર દેશમાં એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। એ પ્રસંગે આજે આ વડોદરા જિલ્લામાં પણ આ પદયાત્રાનું આયોજન હતું અને એમાં જમ્મુ અને કાશ્મીરના મહામહિમ ઉપરાજ્યપાલ શ્રી મનોજ સિંહાજી પણ ઉપસ્થિત રહ્યા હતા। રસ્તાની અંદર હજારોની સંખ્યામાં લોકોએ અમારું સ્વાગત કર્યું। સરદાર સાહેબે સમગ્ર જીવન આઝાદી સંગ્રામની લડાઈની અંદર સમર્પિત કર્યું। તમામ પદ, હોદ્દાઓ, સંપત્તિ ત્યાગ કર્યો અને માત્ર 3 વર્ષનો સમય એમને પ્રધાનમંડળની અંદર નાયબ વડાપ્રધાન તરીકે મળ્યો। વડાપ્રધાન થવાના તમામ ગુણો હોવા છતાં સરદાર સાહેબને વડાપ્રધાન બનાવવામાં ના આવ્યા, પરંતુ એની કડવાશ રાખ્યા વગર 3 વર્ષની અંદર એમણે ભારતની ભૂગોળ જે વર્તમાન છે, જે અંગ્રેજો ગયા ત્યારે 565 ટુકડાઓની અંદર વહેંચતા ગયા હતા, એને પોતાની કુનેહથી અને જે તે વખતના રજવાડાઓના સહકારથી એક બનાવી ભારતની અંદર વિલીનીકરણ કર્યું, ભારતની અંદર સાંસ્કૃતિક પુનરુદ્ધાર કરવાનું કામ કર્યું અને અત્યારની વર્તમાન સિવિલ સર્વિસીસની વ્યવસ્થાઓ છે, જેને કારણે પણ આજે ભારત એક સાથે જોડાયેલું છે, એ આપવાનું કામ કર્યું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।